બારડોલી નવસારી માર્ગ પર ભુવાસણ પાસે ફેક્ટરી સંચાલકોનો આતંક। તપાસ કરવા ગયેલા સરકારી સ્ટાફને ગેટ આઉટ કહી કાઢી મુકાયા। તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સ્ટાફને પોલીસની ધમકી અપાતા વિવાદ। કંપનીના માલિકોની દાદાગીરી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ। ફેક્ટરી સીલ કરવા માંગ। જ્યારથી આ ફેક્ટરીઓ અહીંયા આવી ત્યારથી હવાનું, પાણીનું પોલ્યુશન અને જમીનનું પોલ્યુશન થવાની શરૂઆત થઈ છે અને એની સાથે સાથે મેઇન રોડ જે છે નવસારી બારડોલી એમાં કાયમનો પાણીનો ભરાવાની સમસ્યા ઊભી કરી છે। છેલ્લા 4 દિવસથી અમારી જહેમત પછી આજે પાણી ઉતારવાની શરૂઆત થઈ છે। સરકારી તંત્રમાં કોણ કોણ આવીને કામગીરી કરી છે? આજની તારીખમાં જુઓ તો તમે પ્રાંત હતા, મામલતદાર હતા, નાયબ મામલતદાર હતા અને આરએનબી વાળા ઓફિસરો આવ્યા હતા આજે। શું કામગીરી કરી અને એમના સાથ સહયોગથી જ અમે આ પાણી નિકાલની વ્યવસ્થાની શરૂઆત કરી છે। મિલ વાળા શું કામગીરી કરે છે? મિલ વાળા કશું કરતા નથી। અમે અંદર જઈએ તો ગેટની બહાર કાઢી મૂકે છે અને કઈ કામ કરવા દેવાની પરમિશન આપતા નથી। અને બીજી વાત કરું તો મોટે ભાગનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે। કઈ જગ્યાએ ગેરકાયદેસર છે? અમારી પાછળ જે તમને દેખાય છે સ્વસ્તિક દેખાય છે, 100% વગર પરમિશન નું ગેરકાયદેસર બંધારણ કરેલું છે। ગેરકાયદેસર છે એને લાઇટની પરમિશન કઈ રીતે મળી છે? હવે પંચાયતમાં મારે પૂછીને તમને જણાવવું પડે। અત્યારે મારી પાસે એના કોઈ પુરાવા હાજરમાં નથી, પણ ગેરકાયદેસર છે એ વાત નક્કી છે। ગઈકાલે જે પાણી ભરાવ થયો હતો વધુ વરસાદના કારણે જે ફેક્ટરીઓનું કોઈ પુરાણ થઈ ગયું તેના કારણે પાણીનો ભરાવ થઈ ગયો હતો। તો ગઈકાલે અમે સર્વ હાજર હતા અહીંયા ગાડી તલાટી કમાન્ડર સાહેબ જોડે। પછી આજની સવારે અમે બધાને આરએનબી સાહેબને બોલાવ્યા છે અહીં ગાડી, પંચાયત સાહેબને બોલાવ્યા છે અહીં ગાડી। અમે હાજર થયા અને મેહુલભાઈ મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ અહીંયા સર્વ હાજર હતા, તલાટી કમાન્ડર સાહેબ હાજર હતા। અને સ્કાયલિંગ ફેક્ટરીમાં અમે પાણી નિકાલ માટે જોવા ગયા તો પાણી ક્યાંથી કાઢીએ આપણે એમ, તો તેના માલિકે અમને ગેટ આઉટ કર્યા ફેક્ટરી મારી કે ભાઈ તમે બહાર નીકળો, નહીં નીકળશો તો પોલીસ બોલાવશે અહીં ગાડી અમે। એટલે અમારે ફેક્ટરી છોડીને બહાર આવવું પડ્યું। પ્રાંત સાહેબ હાજર હતા, પછી મામલતદાર સાહેબ હાજર હતા અને આરએનબી ટીમને કીધું કે ભાઈ તમે પાણી નિકાલ કરો। જગ્યા બદલાવી વિઝિટ કરી એમણે અને કે હાલમાં કામ ચાલુ થઈને કર્યું।